હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારત દેશના જનરલ નોલેજના પ્રશ્નો જોઈશું. બાલદિન કયા રાષ્ટ્રીય નેતાની સ્મૃતિ રૂપે ઉજવાય છે? જવાહરલાલ નહેરુએ. મહાત્મા ગાંધી જયંતિ દર વર્ષે કયા મહિનાની કઈ તારીખે ઉજવાય છે? 2 ઓક્ટોબરમાં. રેલવેના એન્જિનો બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? ચિત્તરંજનમાં. વલ્લભભાઈ પટેલ અંગ્રેજો સામેના કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ પામ્યા? બારડોલી સત્યાગ્રહથી. મહાત્મા ગાંધીનો જન્મ કયા નગરમાં થયો હતો? પોરબંદરમાં. મથુરા કઈ નદીના તટે વસેલું છે? યમુના. શાલીમાર બાગ ક્યાં શહેરમાં આવેલો છે? શ્રીનગરમાં. રેલવેના ડબ્બા બનાવવાનું સૌથી મોટું કારખાનું ક્યાં આવેલું છે? પેરામ્બરમાં. પન્નાલાલ ઘોષ કયા વાદ્યના વાદક તરીકે વિખ્યાત છે? બંસરી. વૃંદાવન બાગ કયા શહેર નજીક આવેલો છે? મૈસૂર. ભારતનો રાષ્ટ્રીય મૃદાલેખ કયો છે? સત્યમેવ જયતે. જય જગત સૂત્ર કયા મહાનુભાવે આપ્યું હતું? આચાર્ય વિનોબા ભાવેએ. ભારતમાં આવેલો સૌથી મોટો મુખ ત્રિકોણનું નામ શું છે? સુંદરવન. પંડિત રવિશંકર કયા વાદ્યના વાદક તરીકે વિખ્યાત છે? સિતાર. ગ્રીનિચ પ્રમાણ સમય અને ભારતના પ્રમાણ સમય વચ્ચે કેટલા કલાકનો તફાવત છે? 5.5 કલાકનો. શહીદ દિન પ્રતિવર્ષ કયા મહિનાની કઈ તારીખે મનાવવામાં આવે છે? 30 જાન્યુઆરી. કુચીપુડી નૃત્ય એ કયા રાજ્યની વિશેષતા છે? આંધ્રપ્રદેશની. આચાર્ય વિનોબા ભાવેએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? પવનાર. કૃષ્ણરાજ સાગર બંધ કઈ નદીઓ ઉપર બાંધવામાં આવ્યો છે? કાવેરી. બિસ્મિલ્લા ખાન કયા વાદ્યના વાદક તરીકે વિખ્યાત છે? શરણાઈ. ભારતની કઈ મહિલાને ઓલિમ્પિક રમતોત્સવમાં ચંદ્રક મેળવવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું? કરનાર મલ્લેશ્વરીએ. ટેન્કો જેવા ભારે વાહનો બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? અવાડીમાં. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. ઉજ્જૈન કઈ નદીના તટે વસેલું છે? ક્ષિપ્રા નદી. ઇન્કલાબ જિંદાબાદ એ નારાનો શું અર્થ થાય છે? ક્રાંતિ અમર રહો. ભારતમાં પેનિસિલિનની ફેક્ટરી કયા શહેરમાં આવેલી છે? પીપરી, મહારાષ્ટ્ર. ખજુરાહો કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. કઈ નદી બંગાળની દિલગીરી તરીકે જાણીતી છે? દામોદર નદી. વૈષ્ણવ દેવીનું વિખ્યાત મંદિર કયા રાજ્યમાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં.
ભારતમાં સતી થવાનો રિવાજ ક્યાં સમાજ સુધારે કે બંધ કરાવ્યો હતો? રાજા રામ મોહન રાયે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.